ઈ નીકળશે નહીં બેન, વિડીયો પણ સેપરેટ માં કરાવી દે હો, બને એટલે કોશિશ કરશે બધું. કેમ ના વિડીયો કોઈનો ડિલીટ નથી કરતો બેન. કેમ નથી ડિલીટ કરતા? નથી તમે તો કરતો પહેલા તો એમ કીધું તું ને કે પૈસા દઈ દો એટલે વિડીયો ડિલીટ કરી નાખી એમ. ઈ બેન ઈ જે વાત છે ઈ તો તમારી જે એકાબીજાની કબૂલાત હોય ઈ, બાકી હું કોઈનો વિડીયો અત્યાર સુધીમાં ડિલીટ કર્યો જ નથી. એટલે વિડીયો ડિલીટ કરતો જ નથી. એમાં હું કે અમારે કોઈના વિડીયો ચડાવ્યા પછી ડિલીટ, કેમ કે આ તો અંધશ્રદ્ધા મુક્તિનું અમે કામ કરતા હોય, એમાં વિડીયો થોડા ડિલીટ કરતા હોય. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું ભાગ બીજામાં. કાલ એક ભાગ પહેલો આપણે મૂક્યો તો, એ હું કંઈક ભાવનગરના એક બેન હતા, એનું નામ કંઈક ભુવાનું કંઈક હતું મેટર. ઘૂઘા ભુવાએ 25,000 રૂપિયા લઈ લીધા એવું કંઈક મેટર હતી. તો એ હજી ઓડિયો ને વિડીયો જોયો ન હોય તો જલ્દીથી છે ને આઈ બટન ઉપર છે ને આવતું હશે, ક્લિક કરજો ત્યાં, એટલે આપણે આઈ બટન ઉપર વિડીયો આવી જશે. એ પહેલો ભાગ જોજો, પછી આ બીજો ભાગ જોજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો હાલો આપણે ઓડિયો સ્ટાર્ટ કરવી, અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જલ્દીથી મારી ચેનલ અને મનસુખભાઈની ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો. હાલો આપણે ઓડિયો સ્ટાર્ટ કરવી. કેટલા અડધી કલાકનો વિડીયો છે, પણ બહુ મજા આવે એવો ઓડિયો છે. કાલે બહુ મજા આવી હતી, મનસુખભાઈ ઓલું શીખવાડ્યું હતું જ્ઞાન વિશે. તો હાલો આપણે ઓડિયો સ્ટાર્ટ કરવી. આહું સડાયું છે. દયાબેન બોલો મનસુખભાઈ. બોલો બોલો દયા. હવે ઓલા બીનાબેન નો ફોન આવ્યો ભુવાજી નો હા અત્યારે. હા એ કે મને કે પૈસા તો દયાબેન આપી દે, તમે કે માતાજીને હું ના ઓલું કરવો છે, અમારી બાબતે એનું નામ બદનામ કરવો છે એમ. હા મેં કીધું નામ બદનામ ની ક્યાં વાત છે, પૈસા લીધા છે એટલે બધું થયું એમ. બરોબર. એ કાંઈ નહીં કે તમે ઓડિયો બનાવો માતાજીનો. પૈસા પેલા આપી દો પછી બધું થઈ જાય. મને એમ કીધું લાઈનમાં વાત કરાવો. મેં કીધું પેલા મેં કીધું છે હું લાઈનમાં વાત ન કરાવું, તમે મેં કીધું તમે મનસુખભાઈ વાત કરી લો. બરાબર. મેં કીધું એને તમે વાત કરો તો કે નહીં તમે વાત કરો, નહીં હું નહીં કહું, તમે કહેજો. લાઈનમાં વાત કરાવો મનસુખભાઈ. કરાવો ને, કે પૈસા આપી દો ને એટલે વાત પતી ગઈ. ઉભા રહો ભાઈ, એનો આ લાઈનમાં છે ને ખોટા હેરાન કરતા બંધ થાય. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ होल्ड पर रखा છે, कृपा करी लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. હા જય માતાજી મનસુખભાઈ. જય માતાજી. જય માતાજી. બોલો. હા ભાઈ હું કહું છું, મેં કીધું પૈસા મેં કીધું ગમે એમ કઈ નો કાલ મેં કીધું બધા પોગાડ દઈશ, મેં કીધું પણ એક આ ઓડિયો મેં કીધું કાઢી નાખો માતાજી નામનો કહું એમ. બેન હવે એમાં એવું છે કે એમાં તમે એને પૈસા આપી દો, ત્યાર પછી તમે પાછો મને ફોન કરો કે ભાઈ મળી ગયા છે, એવા બધા પુરાવા આપો ને કે ભાઈ કાલે પૈસા આપી દીધા, તમે એને પૈસા આપી દો, પછી દયાબેન કે હા મને મળી ગયા છે, એવી બધી તમારે ફોલો કર્યા પછી બધું આગળ વધે. હા તો કાંઈ વાંધો નહીં, અત્યારે મારા હાથ ઉપર નથી, નકર તો હું અત્યારે પોગાડી દઉં એમ. તો કાલે પોગાડીને કાલે મને રિંગ કરજો. હા કાલે હું તમ તારે ગમે એમ કરીને હું પૈસા ભેગા કરીને કાલે હું તમ તારે દયાબેન ને ફોન કરીને એને પૈસા આપી દઈશ. હા એટલે દયાબેન ના ફોન માંથી મને ફોન કરીને કેવડાવજો કે મને મળી ગયા છે, એટલે વાત પતી ગઈ. હા કાંઈ વાંધો નહીં. ભલે હાલો કાલે છે ને દયાબેન મને વાત કરાવડાવજો. તમને પૈસા મળી જાય ને પૈસા. ઓકે દે. હા ભલે. આવતીકાલે. હા હા મનસુખભાઈ, હા હવે પૈસા મળી ગયા. એના પૈસા આપણને મળી ગયા છે. કેવી રીતે? એને એના ભત્રીજો છે ને એને યાર વાત કરાવીને એને માથે લઈ લીધું છે કે હું બેન તમને 15 દિવસની 3 મહિનાની અંદર તમારા પૈસા પૂરા પાડી દઈશ, એ જવાબદારી મારી છે. રેકોર્ડિંગ કરી લ્યો અને બધી રીતે એને ઓલું કરાવ્યું છે કે તમે એક ખાલી કે એને વિડીયો ડિલીટ કરાવી નાખો એમ.
કાંઈ વાંધો નહીં. હવે વિડીયો કોઈનો ડિલીટ હું નથી કરતો. હવે એમાં એવું છે હા. મનસુખભાઈ, હમ. કારણ કે આપણે ખોટી એની યાર ધમાલ મારે મોટે પાયે એમ થાય એમ છે. ના એમાં બેન જો કાંઈ ધમાલ થાય. સાંભળો વાત સાચી છે, પણ ખોટી મારા ઘરે મારા ઘરવાળા બોલી ન હોય કે બરોબર, અને એને એમ કીધું તમે કે અમારી આબરૂ ઉપર ગયા છો અને અમારે બે ચાર પછી પાસે રહેવું અને એવું ખોટું કરવું મનસુખભાઈ, અને મારે ખોટી 4 દીકરીઓ બહાર ભણવા જાય ને આ ખાતા ખોટું આપણને એમ થાય ક્યાં કરવું, અને એ બધા છે ને એમાં મારામાં આમાં રિવેસ ગેર નથી બેન, આ પાછું નથી હાલતું, એ તો ઓરી છે ભાઈ, એ ડિલેટ ન થાય, બીજું બધું થાય. તમને તમારા પૈસા આપી દીધા, કંટ્રોલ કરી લીધા, એને તો કીધું તું કાલે જ હું આપી દઉં છું. એને એમ કીધું કાલે આપી દઉં એમ કીધું હતું, પણ એને એવું કીધું કે એ ભાઈ તમને પાછા ક્યારે એમ કહેતા હતા કે રૂબરૂ મારે મનસુખભાઈને મળવા જવું છે એમ. અહીંયા આવે તમને કોઈ પ્રોબ્લેમ નથી, આવવા દો. એટલે એને એવી રીતે વાત કરી, અને બીજી વાત એ કે તમે કે ડિલીટ મરાવી દો બેન, કે ખોટું છે ડખો વધે નહીં. એટલે ડખો કાંઈ વધે જ નહીં બેન, અમારે ડખો વધવાનો જ નથી. એમાં હું કે ખોટા એ બધા એના અમારે ખોટે ખોટો ડખો વધશે ને એ કહેવાય આયર, બરોબર. આમાં કાંઈ મતલબ નથી એમ કહું છું, એમાં કાયદો બધા માટે હરખો હોય છે. પણ વાત સાચી છે, પણ એ બધા આવી રીતે આમ તેમ કરે કે નહીં? ના, કોઈ કાંઈ ન કરે, તમને કાંઈ ડખો કરે મને રિંગ કરો. એ ખોટા રીંગે ન કરે, ખોટા ઘરે આવે મનસુખભાઈ, એમ કાંઈ ન થાય. જો અત્યારે તમે છે ને બીજી, હવે તમારી જો સૂર બદલી ગયો. સૂર નથી બદલો મનસુખભાઈ, તમે એ ન માનો, સૂર નથી બદલો. તમે અત્યારે તમે જે પેલા બોલતા હતા ઈ ઓડિયમ જોઈ લો ને, અત્યારે તમારી વાણી ફરી ગઈ. એ વાણી નથી ફરી, પણ એને એવું કીધું કે ઈ ગમે કે ઈ તો મને ફોન કરાવો, કોણ છે એને, કોણ એવું છે, એવું થોડું કે માતાજી બાને ગમે ગીંડે કરો ને કાલે તમે કોક ને ધમકાવો એમ થાય. એટલે ધમકાવ્યા નથી, કઈ કીધું એને એમ કીધું તમે અત્યારે ડિલીટ મરાવી દો. પણ એટલે મતલબ તમને તમારા પૈસા મળી ગયા ઈ વાત તમને કીધી, એટલે ઈ તમને કદાચ ચાલો માર્યો તમને મળી ગયા, પણ વાત ઈ છે પછી કામ પતી ગયા પછી કેમ ડિલીટ કરવો એમ. એને એવું કીધું તમે ડિલીટ મરાવી દો બેન, બરોબર. હવે પૈસા મારા મળવા હોય તો મળે મનસુખભાઈ, ન મળે તો કઈ નહીં. મારે ઈ ખોટું બોલ્યા બેન, તો તમે મને લાગે બીક પછી એની હારે ખોટી મારે કોઈની હારે કાંઈ ન થાય બેન. તમે અત્યારે જો એને અત્યારે તમે તમારી વાણી જ આખી ફરી ગઈ એમ કહું, તમે એટલું બધું વાણી નથી ફરી મનસુખભાઈ. અત્યારે તમે કહો છો ભાઈ ઓલું થાય તેલું થાય, તઈએ તમે કીધું ભાઈ એમાં તો આવું બધું કરવું જ પડે, મેં તમને ત્યારે કીધું હતું બેન. હા કીધું તું મારા ભાઈ, હું ના નથી પડતી, તમે કહેવાનો મતલબ શું છે કે એનો જો પૈસા મળી ગયા પછી મારા આજે તમને બેન હું કામ પતી ગયા પછી અમને જે આમ ગરડી નાખી દે છે ન્યા ઓરી જમતું. એને એમ કીધું કે 3 મહિના પછી અમે 3 મહિને તમારા પૈસા ચૂકવ્યા કરી દેવો, અમે જવાબદારી લઈ લીધી. તો તમે આખી વાત તો તમે વરદી છે ને બેન, ઈ તમારા વરદી છે ને. મને અત્યારે બેને મારી હારે વાત કરી હતી, પછી પાછી વાત થઈ, અત્યારે પાછી અત્યારે વાત થઈ. શું કીધું? ઈ અમે બધું રાખ્યું હોય પુરાવો, તમે કઈ કહો છો ને ઈ કઈ કહે છે, મને બધી ખબર પડે છે. એમ કોઈ હું બહુ સારો માણસ છું. હા મનસુખભાઈ, હું એટલે તો ભાઈ તમને કીધું હોય ને. ના પણ ઈ તમને પૈસા અત્યારે એને કીધું કે મેં આપી દીધા. 3 મહિને પૈસા તમને દઈએ ઈ કે તમે, અને તમે કે ગમે એમ કરીને વિડીયો ડિલીટ મરાવી દો, નકર ઈ કે આમાં ઇસ્યુ વધશે, બરોબર. કઈ ન વધે, ઇસ્યુ વધતો જ વધવા દે ને, હું બેઠો છું કેવો વધતો હોય તો બી. એટલે એવી રીતે કીધું છે, અને આપણે એને ક્યાં મનસુખભાઈ તમારું કરવી બધી વધારાના મગજમારી કરે ને ધબધબાટી ઘરે આવે નો આવે તો બેન, ઘરે આવે એટલે જામીન નો મળે, એ તો બધા અટણ જેલમાં છે જેટલા ઘરે ગયા એ બધા. એટલે હા એટલે આવી રીતે કીધું છે. એટલે તમે છે ને મનસુખભાઈ એક બેન તરીકે ભૂલ માફ કરીને વિડીયો તમે બેન ઈ છે ને પછી હા તમે પાછું મને ડિલેટ, મેં તમને તઈએ કીધું હતું કે હું કોઈનો એક ઓડિયો મારી ચેનલ માંથી ડિલેટ નથી થયેલો, અને આ નહીં થાય. એમાં એવું છે, એને એવું થાય કે નહીં કે મારા રોટલા ઉપર પાટું માર્યું બેન. આમાં શું ભાઈ હવે સાંભળી તો પછી મતલબ એનો ઈ થઈ ગયો ને કે અંધશ્રદ્ધા ફેલાવવામાં તમે પોતે એને મદદ કરો છો. ના મારે હું કોઈની મદદ નથી કરતી, મારે કરવી નથી. અત્યારે તમે ઓડિયો કઢાવી નાખો છો, એને કબૂલી લીધું, અત્યારે પૈસા દેવાની વાત કરી લીધી, વાત નક્કી બધી થઈ ગઈ, અને પછી કેમ ઈ વાત કરવી એમ? બરોબર. હાલો તો હું બેનને લાઈનમાં લઈ લઉં. તમે લઈ લ્યો, મને કોઈ વાંધો નથી. હા આપણે લ્યો લાઈનમાં લઉં, એને નગર ઓલું થાય લ્યો. હા લઈ લ્યો. આ ચાલુ રાખો. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે, कृपा करी लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को हेलो
હલો બીનાબેન મનસુખભાઈ હારે વાત કરો તો. હા બોલો ને. હા બોલો બોલો. હા બોલો ભાઈ. આ બેન કે વાત કરો એટલે તમારે વાત કરો, બોલો શું કામ હતું? એટલે જો બીનાબેન ના ભત્રીજાનો ફોન આવ્યો તો. તમે કોણ બોલો? હું દયાબેન બોલું. દયાબેન ની બેન હારે વાત કરવા દો. હા એટલે હું કહું કે હા તમે તો મારે તે રાજુભાઈ નો ફોન આવ્યો તો મારે બેન, એને એને વાત થઈ એવું હમણાં. કીધું કે તમે વિડીયો ડિલીટ મરાઈ તમે દો, હું આપણે તમને 3 બીજા મહિને ગોળ પૈસા ગોળ બેન પહોંચાડું. વાતો ન કરો. હું તમને કહું છું કે આ બેન બોલવા દો. જે ઓલા બેન છે ભાવનગર વાળા, દીનાબેન. આ દીનાબેન તમે બોલો છો ને હું તમે કહો છો? હા રાજુભાઈ નો ફોન આવ્યો એ કે હું 15 દિવસમાં તમતા દઈ દઈશ કાકી, તમારા ટેન્શન ન લેતા એ કે એમ. તમે કોણ બોલો છો? હું બીનાબેન બોલું છું. હા એટલે ઈ તો આપણે ઈ તો તમારો વહીવટ થઈ ગયો, પણ મારે શું કરવાનું છે? હા તો એ આપણે એ વિડીયો ડિલીટ કરી દો. એ ભાઈ વધાર્યા છે ને એ ભાઈ દઈ દેશે. એ મારો ભત્રીજો જ છે. હા તો ઈ તો દઈ દે, ઈ તો થઈ ગયો, હાલો આપી દીધા પૈસા ને મળીએ ગયા, હાલો એ વાત પતી ગઈ. એનાથી મારે કોઈ મતલબ નથી, મને કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. એટલે ઈ સિવાયનું બીજું કઈ હોય તો કયો. ના ના બસ એ સિવાયનું કાંઈ નથી. રાજુભાઈ ફોન હમણાં મારે આવ્યો તો મને કે કાકી મારી વાત થઈ ગઈ છે અને ઈ કે હમણાં વિડીયો ડિલીટ મારી દેશે, તમે ચિંતા ન કરતા નહીં કે હું પૈસા દઈ દઈશ તમ તારીખે. હા ઈ તો બેને કીધું મળી ગયા, ઈ હાલો ઈ વાત થઈ ગઈ. મળી નથી ગયા. જેણે એવું કીધું હા, કે હા, હા, એ હું 3 મહિને દઈશ. કાંઈ તો મેં કે 15 દિવસ આ ઈ મેં વાત એને કરી. બિચારા એમ જ કીધું ઈ કે આપણે કહેવાનું છે લાંબી મુદત, બાકી મારે એટલા બધા ખમાડવા એને કાકી તમ તારું વેલા હારી કે દઈ દે. એને 15 દિવસે થાય ત્યારે ઈ કે 15 દિવસે થોડા ઘણા થાય તો આપીશ. પછી કઈ એ રીતે વાત કરું કે ભાઈ મારા કાકાના કે રોટલા પર પાટું નાખે. અને ઈથી વિશેષ દયાબેન તમે અમારી જગ્યા ક્યાં નથી જોઈ, તો તમે સીધા નો દીધા તો અહીંયા આવી એક એમ છે તમ તારે એમ. અને આ તો હું કેટલી વાર આવી, મારે ક્યાં તો જવાય પછી હું ભલામણ આપણે કેવો સંબંધ છે, આપણે બે બેનો જેમ રહેતા ને આવું થોડું કરે ભલામણ. મારે આવું કરવું જ નહોતું, પણ કહેવાનો મતલબ એ છે કે હું 2 વર્ષથી ધક્કા ખાધા વયાજ ભરતી હતી એટલે મેં આ કર્યું. નહીતર હું કાંઈ વાંધો નહીં. હવે આપણે કાંઈ વાંધો નહીં તમ તારે. બરોબર. નહીતર હું હવે નહીં ને 2 વર્ષ હું કોઈ દી બોલી બીનાબેન. ના તમ તારે ઈ તમ તારે દઈ દેશો, વિશ્વાસ રાખજો. એમાં હમણાં ફોન આવ્યો હતો. એને કીધું 15 દી આમ તેમ કરશું એમ. બીજી વાત એ છે મનસુખભાઈ ને મેં કીધું, મતલબ મનસુખભાઈ એમના ભત્રીજાએ માથે લઈ લીધું છે. બરોબર. આપે તોય ભલે, હવે નો આપે તોય ભલે. અરે દેવાના છે એવું થોડું બોલાય, નો આપે તોય ભલે એમ. બરોબર. પછી કાલ સવારે મેં કીધું ખોટા ઓલા કંકાસ વધારે હોય ને તમારા ભત્રીજા એમ કે મારે ઈ નથી કરવું ને એટલે જ હું કહું છું આ તમ તારે. બરોબર. કાંઈ વાંધો નહીં. હવે આ કેસ તમારે યારે વાત કરી હતી, તમારા ભત્રીજા ક્યાં વાત કરાવવાની હતી? તમારી યારે વાત હું નહોતી કરતી બેન. એટલે મને નથી કીધું, પણ એને સીધા કાકાને ફોન કર્યો છે. મને નો કે એના કાકાને ફોન કર્યો. પણ તમારે યારે મેં એ તો ભલે ભાઈ હારા છે, વ્યવસ્થિત છે. હા એટલે એને બચારાને દાઈજો. અમે બે માણસ તમે જોવો ને તો બપોરે ફોન આવ્યો છે ને મનસુખભાઈ નો, ત્યારે અમે બે છે ને હજી મોઢામાં દાણો નથી નાખ્યો બેન. કારણ કે આપણે ધરમ લઈને બેઠા હોય, અમને થોડું થાય તો ખરી જ નહીં એમ. વાત સાચી છે. હજી સુધી અમે બે જણા મોઢામાં કાંઈ નાખ્યું નથી એમ. પણ તમે તો એમ કહો, મેં 2 વર્ષથી હું વયાજ કરું છું. એ ભાઈ મને ફોન આવે ને ત્યાં મને આમ થવા મળે કે કાંઈ વાંધો નહીં. પણ આપણે લાંબી વાત આપણે ક્યાં કરવાની છે? હવે આપણે 15 દિવસની અંદર કીધું છે ને, આપણે દઈ દેશે. બરોબર ને? હું તો મનસુખભાઈ ને કહું છું કે તમે વિડીયો ડિલીટ મારજો. બરોબર. મારી કોઈ ભૂલ હોય તો કયો. બરોબર ને? હા તે કાંઈ વાંધો નહીં મનસુખભાઈ. તમ તાર રેકોર્ડિંગ થતું હોય ને તો કરી જ લેજો. તમ તાર કે 15 દિવસની અંદર દઈ દેશો. ન થાય તો તમ તાર ફરી ચડાવજો. બસ ને? ના ઈ તો ફરી ચડાવવા જેવું નથી. ચડેલું. અરે અમારી દયાબેન ને અમે કેવી રીતે બે બેનો જેવું રહેતા મનસુખભાઈ. અને આ થોડુંક અમને લાગે તો ખરી ને એમ થાય ને, માણસ પાસે નો થયા હોય ને તો જ નો દીધા હોય એમ. પોઝિશન જરીક સમજાય એમ થાય. દયાબેન ને થોડી ઉતાવળ થઈ ગઈ. મને એવું ઓલું કર્યું તો ભાઈ હું મારું ગમે ઈ કાઢીને હું એને દઈ દઈશ. પણ તમારી પાસે મર્સિડીઝ કાંઈ વાંધો નહીં. હવે આપણે ઈ હવે સાચી કઈ ચર્ચા નથી કરી. બરોબર ને? હવે તમ તાર આ તો ઈ કે આઘું કેતા હોય પણ આઘું નહીં કરે. તમ તાર આ તો ખાલી અમારે જોવાનું હોય ને કે અમારું કેટલું રાખીએ. અમારે આઘું તમ તાર નથી કરવું. બરોબર. બીજી વાત એ છે, મારે તમને ખબર છે મારી 4 દીકરીઓ છે, મારા ઘરવાળા બીમાર છે, કમાવાનું કોઈ નથી. અને બીજી વાત છે, હું કેમ પૂરું કરું તમને ખબર છે. અને બીજી વાત એ છે, બધી વાત સાચી, પણ આપણે હવે કાંઈ નથી, આપણે લાંબુ નથી વિચારો. બરોબર.
નકર મારે એમ નહીં, આ બધું કોઈ વસ્તુ કરવાની નહીં, પણ મેં 50 ફોન કર્યો તો એ તમે એક જ જવાબ આપતા હતા તો હું આપું. મારે છે ને અત્યારે આખું ઘર ભર્યું છે ને બધા મહેમાન બેઠા છે ને બધા મહેમાનની વચ્ચે હું છું ને એટલે હું કહું છું કે જાજી મારે લાંબી વાત નથી કરવી એમ કહું. અને તમે મને કીધું હોત કે હું આપી દે તો હું મનસુખભાઈને કહી દઈશ. તમારા ભત્રીજાર ક્યાં થઈને વાત કરવાની જરૂર હતી? એટલે મને નથી એને આવ્યો, ક્યાં એના તમારો કાકા નંબર પાસે- દીવાનો? એના પણ કાકા એને મારા પાસેથી ભાઈએ નંબર તમારા લીધો. ભાઈએ નંબર આપ્યો ને, પણ એ તો હા એમ એ ભાઈ હારા એટલે હતા, એને કાંઈ બોલાવો તો મારી એટલે વધી બધા જશે. છોકરા એમ નહીં પણ છોકરાઓ બધા હોય ને બધાને થાય તો ખરી ને આવી રીતે યુટ્યુબમાં વિડીયો એટલે એમ કે ને નહીં, બૈરાનો કે ભાઈ અમને નંબર નંબર આપો હોય. અમે વાત કરી લે. પછી એને તમારે હું વાત કરી મને ન ખબર હોય એમ એટલે એને ના, એને મને મર્યાદાથી જ વાત કરી, એને મર્યાદાથી જ વાત કરી. કદાચ હા મર્યાદા એટલે એને મને એમ કીધું મને એટલે મને કે તમે હવે ટેન્શન ન લેતા મારે દયાબેન હારે વાત થઈ ગઈ છે કે અને હું એને કહી દઈશ સમજારું કે કઈ વાંધો નહીં. મેં તો કીધું મનસુખભાઈને બરોબર, પણ તમે આવી રીતે કોઈને નંબર દઈને વાત ન કરાવતા. ઈ ઘરનો છે દયાબેન મારો ભત્રીજો છે. હા, તમારો ભત્રીજો વાત સાચી, પણ તમે મને પૂછ્યું ભાઈ કે દયાબેન હું આમ વાત કરાવું હા કે ના એમ, બરોબર, તો મને એમ થાય હાલો ભલે તમારો કાંઈ વાંધો નહીં, ઈ પણ મારો છોકરો છે એમ જ વાત કરી હોય ને તો મારા ઘરનો છે એમ જ હોય ને તો. એટલે કોઈ હાલો, કાંઈ વાંધો નહીં. હાલો, મીનાબેન, મનસુખભાઈ હવે તમે કાઢી નાખજો. હા વાંધો નહીં. હવે આ દયાબેન છે ને કોઈ તમારો ભત્રીજો જે હોય તે પણ કોઈ ગુંડા ઉભા કરીને ખોટા નાટક ન કરતા, જેથી કરીને પોલીસ કેસ ન થાય હો. અરે અમે એવું કરવા માંગતા નથી એટલે ના, જ આ હું તો કહું વાત છે, છું, બરોબર ને? ભલે તમારો દીકરો હોય, ભત્રીજો હોય, જે હોય તે, પણ ખોટો ના કાયદો હાથમાં લેવા નહીં, નકર એમાં હું પરિસ્થિતિ ખરાબ નિર્માણ થાય એમ. ના એવું એલા બાપલિયા અમારે કાંઈ કરવું નથી. ભલે આ તો વાત છે એમ, કદાચ અમને કઈ વાંધો નથી કે પણ કાયદો હાથમાં લ્યો તો હેરાન અમે થઈ એવા માણસો નથી મનસુખભાઈ, એવા માણસો નથી અમે. ભલે કાંઈ વાંધો નહીં. એ હા કાઢી નાખજો અત્યારે. ના, ઈ નીકળશે નહીં બેન, વિડીયો પણ સેપરેટમાં કરાવી દે હો, બને એટલે કોશિશ કરશે. કેમ ના, વિડીયો કોઈનો ડિલીટ નથી કરતો બેન, કેમ નથી ડિલીટ કરતા? નથી તમે તો કરતો. પેલા તો એમ કીધું તું ને કે પૈસા દઈ દો એટલે વિડીયો ડિલીટ કરી નાખી છે. ઈ બેન ઈ જે વાત છે ઈ તો તમારી જે એકાબીજાની કબૂલાત હોય ઈ, બાકી હું કોઈનો વિડીયો અત્યાર સુધીમાં ડિલીટ કર્યો જ નથી, એટલે વિડીયો ડિલીટ કરતો જ નથી. એમાં હું કે અમારે કોઈના વિડીયો ચડાવ્યા પછી ડિલીટ, કેમ કે આ તો અંધશ્રદ્ધા મુક્તિનું અમે કામ કરતા હોય, એમાં વિડીયો થોડા ડિલીટ કરતા હોય. પણ પરમિશન દયાબેન ની લીધી હતી ને તમે, બરોબર ને? તો દયાબેન અત્યારે કહે છે કે મારે ભાઈ જેવો સંબંધ છે ને હું અત્યારે કહું છું ડિલીટ મારી દો. દયાબેન તમે કહી દો તો તમે પરમિશન આપે તો ડિલીટ ન મારી શકો? ના, કોઈથી નો, કેમ કે આ દયાબેન ની પેલા મંજૂરી લીધી હતી ને ત્યાં જ ઓડિયો વાયરલ કર્યો હતો. હું કોઈનો માણા થોડો છું, મને તમે કયો તઈ ચડાવવાનો ને તમે કયો તઈ, હું કોઈ વાંદરી થોડી છે તમે જેમ નચાવ મારે નાચવાનું હોય. પણ એમને દયાબેન જ અત્યારે બોલે છે દયાબેન કહે તોય નો થાય, દયાબેન કહે તોય નો થાય. બીનાબેન, હા તો એમની મારી પણ મારી એને તો વાત હું કામ પેલા કરી હતી તમે મનસુખભાઈ? બેન તમારી હારે વાત જ નથી તમે કરી. પૈસા આપી દો, સાંભળો. તમે આપી દો એટલે હું બેન. તરત ડિલીટ મારી. તમે કીધું તું એવું? એ નહીં, તમે સાંભળો, ઈ તમારી કબૂલાત તમે લીધી કે ભાઈ મેં પૈસા આપી દઈ છે. મેં કીધું આ બેન તો થઈ જાય, એટલે મેં થઈ જાય, હું થાય હા પણ હા, તમે એટલે કહી delete દીધું, ન થઈ તમે જાય. કીધું કે ના તમે મને મોકલી દો એટલે હું વિડીયો ડિલીટ હા, મારી પણ દઈશ. બેન ઈ તો તમારી એકાબીજાની સમજૂતી છે, ઈ તમારા જે વહીવટ હાલતા હોય ઈ અમે અંતરતા મુક્તિમાં તમારી કબૂલાત લેતા હોય કે તમે આવું કરો તો તમે આવું બોલો છો. એટલે રેકોર્ડિંગ જ હતું મારી પાસે ટેપ છે કે હા તો તમે તમે તો બેન રાખો રેકોર્ડિંગ રાખો, અમે બધું આ ઈ તમારી કબૂલાતો લીધી હોય. હારું હાલો કાંઈ વાત. હાલો. હા મનસુખભાઈ, હા હા આપણે દિનેશ બોલો. આપણે ઓલા ખોડિયા મંજૂર પચીસ બાકી હતા ને, હા હા તો એમ કોઈ આવી ગયા, સમાધાન થઈ ગયું છે. ઓલો વિડીયો છે ને કાઢી નાખજો ને તો પૈસા આવી ગયા. હા પૈસા આવી ગયા છે, સમાધાન થઈ ગયું છે હવે. હમ એટલે હું કોઈ વિડીયો ડિલીટ મારી દીધો ને, એટલે હું મન દુઃખ ન થાય ને એટલે પછી એટલે હવે પૈસા આવી ગયા છે. શું લાગે મનસુખભાઈ કે કાલે છે ને કાલે 10-11 વાગ્યા સુધી ફોન આવ્યો હતો ને તો પૈસા આવી ગયા છે. હા, એટલે એટલે તમે કયો તો મારે વિડીયો ચડાવવાનો ને તમે કયો તો કાઢી નાખો ને. ના પૈસા આવી ગયા છે, એટલે પૈસા આવી ગયા છે ને એટલે હા હા. પણ ભાઈ આ બધા સિસોડા કહેવાય, આ એમ આમાંથી આવ્યા પછી આ શક્ય નહીં, એવું બધું થાય. તમે કયો તો વિડીયો ડિલીટ કરવાનું કારણ હું એમ કહું. એવું નથી મનસુખભાઈ.
અમે સેવા માટેના કામ કરી છીએ. તમે જે તમારા પૈસા હલવાના હતા, અમે તો ગરીબ માણસોને ખવડાવી છીએ, ગરીબની સેવા કરી છે. ના, અમે એક ગરીબ જ છીએ. તમે સેવા કરી અમારી, હું એમ નથી કહેતી તમે મારી સેવા કરી, મારી મદદ એ બહુ કરી. મને પૈસા મળી ગયા ને એવો વિડીયો તમે મૂકી દો તમે તારે ઓડિયો. અને બીજી વાત એમાં એવું છે, એમાં અમારે એ એરિયામાં નીકળવાનું હોય ને મારા ઘરવાળા બીવે છે બહુ. અરે બેન, બીવા જેવું નથી. કોઈ રાવણ આ દુનિયામાં પેદા જ નથી એમ કહું છું. એમ સમજાવ, કેમ કે રોજ અમારે અહીંયા ભાવનગર જવાનું ને ઈ એનો નંબર મને દો. કોઈ તમારો રાવણ નો દીકરો એનો નંબર દો. ના 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 મનસુખભાઈ, આપણે કાંઈ એવું નથી કરવું મારા ભાઈ. અત્યારે તમને પેમેન્ટ સાંભળી ગયો, પેમેન્ટ મળી ગયું ને એ ઓડિયો મેં ચડાવી દઈ છે. હા, ચડાવી દો તમે. અને તમે આ તમારું કામ થઈ ગયું, એમાં સેવામાં તમે શું વાપરશો બોલો? હા, સેવામાં તમે કેવું હું વાપરીશ તમ તારે, એવું કઈ નથી અત્યારે. અને ઓલો ઓડિયો જે ચડ્યો ને એ ડિલીટ નો થાય. અત્યારે તમારું સમાધાન થઈ ગયું ને એ ઓડિયો મેં ચડાવી દીધું. હા, એ ચડાવી દો. પણ હું શું કહું છું મનસુખભાઈ, એ ઓડિયો ડિલીટ માં મારે નો મારે બેન, ઈ નથી થાય એમ. પ્લીઝ પૈકે લાગુ. મારે સાંભળો મનસુખભાઈ, સાંભળો. એક મહારાજની દીકરી છું અને મારી ખોટી હાનિકારી થાય ને એવું છે. તમે બેન દીકરીઓ છે ને ખોટી. તમે મારી વાત એટલે મારે દીકરી દીકરા બધું છે. હું કોઈ દાણીદાર નો સાધુ નથી. હા, મને ખબર છે. એટલે તો હું કહું છું કે મારી મજબૂરી તમે સમજો. અમારી મજબૂરી, તમને કઈ તકલીફ થાય ને એમાં અમારી જવાબદારી હોય, એમાં અમે તમને મદદ કરી. બાકી બીજું તમે જે કઈ તમારા ઘર મેરે ઉભું કરો ને એમાં બેન અમે કઈ ન કરી શકીએ. ના ના ના, એવું મેં ક્યાં કઈ કીધું. તમે અત્યારે કીધું ભાઈ અમારે આમ થાય ને તેમ થાય એવું આમ કઈ તમારે બેન કઈ નથી. હવે જો હારા હવે છોકરો સીડ્યો ને ઈ જો સડી દીધો હોય તો ઈ આમાં ક્યાં બીજી મેટર આવી? ના ના, એવું તો એ તો બરોબર છે. હવે એટલી હજના જો વિડીયો ચડાવતા હોય તો હવે ઈ અમારી ગજુ હોય, ઈ નો એવું માલ કેમ કહે? ના, એવું ન હોય. એ તો તમે મારો સપોર્ટ બહુ કર્યો, મને ખબર છે. અને બીજી વાત એ છે, એનું કારણ એ છે ખોટું અમારે એ રસ્તે મનસુખભાઈ નીકળવાનું હોય, બરોબર? તમારે ગમાન્યા નીકળવાનું, તમારી હામું કોઈ જોઈ ને. બીજી વાત એ છે, એટલે હું તમે ડિલીટ મારજો ને તો જે કઈ થાય ને એ કરી નાખો. એમાં સસ્પેન્ડ તમે તારે એવું નથી કરી તમે ડિલીટ મારો એમ, બરોબર? અત્યારે તમારું સમાધાન થઈ ગયું, સાંભળી લો. અત્યારે તમારું સુખદ સમાધાન થઈ ગયું. તમારું એકાબીજાનું જે હતું એ બધું ભૂવા ભરાડીનું પતી ગયું. એ ઓડિયો અમે અત્યારે તમારો ચડાવી દઈએ છીએ. એટલે તમારું સમાધાન થઈ ગયું છે ને જોયું એ બધાને ખબર પડી ગઈ. હા એમ. હાલો, એ પતી ગયું. અમારે કોઈ બીજું કઈ નહીં પણ નથી કરવાનું. કારણ એ છે કે પછી અમારે રોજ એક રસ્તે અમે બે માણસ ભાવનગર જતા રોજ એક રસ્તે નીકળવું. જો સાંભળી લ્યો બેન, મારી વાત સાંભળી લ્યો. એક મારી વાત, જો તમે ભણેલ છો, તમે બધી વાત સાંભળી લો. 100 નંબરમાં રિંગ કરો એટલે પોલીસ છે, 181 માં રિંગ કરો તો પોલીસ છે, 108 માં ફોન કરો તો ફૂલ હોલ સુવિધા ચાલુ છે. કોઈ અત્યારે આ દુનિયામાં સિસોડામાં ચડ્યો એની જિંદગીના સહેલા સીન હોય બેન. એ તો મને ખબર છે, પણ આ બધા છે ને સસ્પેન્ડ કામ કરવા વાળા હોય ભાઈ. કઈ ન થાય. હવે મારે આવડો વિરોધ છે, અમે ખુલ્લામાં રખડી છે બેન. આમાં ક્યાં કઈ મેસેજ આવે એમ નથી. તમારે વાહે વાહો હોય કે આ કોઈ વાહો કઈ નહીં, કાયદાનો જ વાહો. સરકાર, પોલીસ અને અદાલત છે. આપણે કાયદાકીય કામ લેવાનું કોઈ અરે આપણે ગુંડાગર્દી કરવાનું નથી. આપણે શેની બીક હોય? ગુંડાગર્દી કરવાના હોય એ બધા જેલમાં વ્યા છે. હા, એટલે એનથી બીક લાગે, બીજી કઈ લાગે. ભારતની અંદર જેટલા ડરશો, જેટલા જીવન નબળું શીખશો એટલા તમારા માટે આ ગુંડાઓને રાજ દેવાની વાત છે. ના ના, એ તો હું પૂરેપૂરો સપોર્ટ આપું, પણ એને ડિલીટ મારવાનું કારણ એક જ, એ ખાલી વિડીયો તમે તાર મારી દો. આ વિડીયો 2 ચડાવું ઈ થઈ ગયું. ઈ તમે ઈ ટેન્શન લ્યો માં, ઈ ટેન્શન લ્યો માં. ઈ અમે અમારી રીતે અત્યારે છે ને એને અમે એડજસ્ટ કરી નાખી છે, જેથી કરીને તમને કોઈ બતાવશે. ઈ બધું એડજસ્ટ થઈ ગયું. વાત કાપી નાખી. હા બસ, એને નો બતાવે ને તો એને એમ બધાને બતાવે બેન, કેમ કે સેપરેટ માં નાખી દો ને એટલે સેપરેટ માં બતાવે ને. બાકી બીજું બધું ડિલીટ ન થાય. સમજ્યા તમારે? હા, એમાં બધા ઓપ્શનો આવે, ઈ અમે ગોઠવી. બાકી એમાં શું છે કે આપણે રોડે ચડતા પહેલા આ બધી રોડ ના કામ હોય બેન. આપણે 8 નંબર હાઈવે સીડ્યા પછી લીમડી થી પાછા વરો ને તો હાઈવે ઉપર હોય હો જતા હોય. હા બરોબર. એટલે આ બધી હોય ની ગાડીઓ છે. સમજ્યા? હા, એટલે એવું મન દુઃખ થાય, બીજું મન દુઃખ થવું હોય તો થાય. આપણે કઈ એવું નથી, પણ કહેવાનો મતલબ એ છે કે અમારે તો ભૂવા ભરાડી નું હોય ને બેન, એ વિડીયો ડિલીટ થાય જ. શું કામ? એવા ભૂવાનું પ્રોત્સાહન મળે. અત્યારે તેનો ધંધો જે છે એની ઉપર ઘા પડ્યો એટલે એનું દુઃખ. બાકી એનું પ્રોબ્લેમ જ નથી. હા, એમ કે અમારા રોટલા ઉપર પાટું માર્યું, અમારા રોટલા ઉપર કાંઈ રોટલા ઉપર પાટું માર્યું નથી મેં કીધું. હા, એટલે પબ્લિક નો જાય. હા, મેં કીધું હવે જે જાતા હોય કે એવા કેટલી ના કરી નહીં કઈ ઈને ફોન આવવા માંડશે હમણાં આજ તો. હા એમ તમારે એટલા નહીં, એમાંથી એના હગાવાલાના મારે રાતે 12-1 વાગ્યા સુધી ફોન આવ્યો. પછી ખોટું ઓલું થાય એવું બેન. ઈ તો ફોન કરે, કેમ કે એનું કારણ છે જે કોનો ધંધો છે, જે અંતરતા છે, ઈ દુકાન બંધ થઈ જાય એટલે એને એમ થાય કે અહીંયા પબ્લિક આવતી બંધ થઈ જાય એટલે એવું કરે.
પણ આપણે આપણી રીતે સક્ષમ રહેવાનું હોય બેન. હા પણ એ વાત તો બરોબર છે. અમારામાં કેટલાને ફોન આવતા હોય મારે સાંભળો, મારામાં દિવસના 500-600 ફોન આવે છે. હા હા. તો અમારા જેટલું તગાય એટલાને ઉપાડી જ લઈ. હમ. હા એટલે આ તમારા નંબર સેવ કર્યા છે એટલે બાકી ઉપડે નહીં અત્યારે. હા મનસુખભાઈ. ભલે એટલે ઈ તમે કઈ ઉપાધિ કરો માં ઈ થઈ જાય. અને આ ગૌશાળામાં કાંઈ જે થાય એ તમે કરજો, નાના માણસો ગરીબ માણસો માટે, પર સ્વાર્થ માટે. કોઈ વાંધો નહીં મનસુખભાઈ, મને એને કીધું છે ને સમાધાન અમારું પૈસા આવી જેવી રીતે કીધું છે, મને કીધું 15 દીમાં પૈસા પહોંચાડું, તમે ઈ તમારી નેની નોકર થઈ ગઈ, પતી ગયો. હા ભલે પણ તમે કહેશો ને મનસુખભાઈ. ઈ મારે કોઈ નહીં, અમારે તો માનવ સેવાનું કામ છે બેન. ભલે ભલે કઈ ગૌશાળામાં ઓલું કરાવવું, કયા પૈસા કયા ઓલામાં કરાવવું ભાઈ? ઈ છે ને ટ્રસ્ટ નું ખાતું હોય ગૌશાળા, કોઈ ગરીબ માણસ હોય ને એમાં અમારે દેવાના. એટલે પણ તમે ઈ નામ આપો એ ઓલામાં કરાવો ભાઈ. હા ઈ તો અમે તમને ટ્રસ્ટ નું જ ખાતું આપો બેન, વ્યક્તિગત નો હોય. હા એમ. હા ભલે ને પણ ઈ ટ્રસ્ટ નું પણ ખાતું મને ઓલો નંબર મોકલશો ને ભાઈ? હા એમ આવે તમે કહેશો એ હું દાન કરી દઈશ તમને. અમારે કાંઈ નથી, અમારે તમારી મોજ હોય તો હું જો કોઈ ગરીબ ગાઈડના વધારે માંદા પડે અસવાઈન કામ નહીં. આ તો મને તો કેવું સેવાનું કામ કરીશ બેન. ના 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 મનસુખભાઈ, તમે ઈ બાને મારી થોડીક સેવા થાય ને ઈ બાને. હા અને પારેવાની કંઈ નાખી દીધું ત્યાં. નહીં પાકું મનસુખભાઈ, બરોબર. અને બીજી વાત એ છે કે આનું ઓલું કરજો મનસુખભાઈ મારા ભાઈ. હા બને એટલું કરે પણ ડિલેટ નહીં થાય. હા નહીં ઓછો દેખાય એવું કરશું. હા દેખાય નહીં એવું કરજો ભાઈ. તમે નામ લખો એટલે આવે બેન, નામ લખે ને એટલે આવે, કેમ કે પોતે પોતાનું નામ લખો એટલે આવે. આજે હું એમ કહું કામ છે પણ મનસુખ રાઠોડ બોલો ચેનલમાં એટલે મારો ઓડિયો આવે. એવું તો ન કરે આમ આવે છે એટલે એમ નું આવે ને એવું. 2-3 બીજા ઓડિયા ચડી ગયા, અત્યારે ક્યાં કાંઈ લેવા દે. હા ભલે ભલે પણ એને એવું થાય ને કે નહીં બેને બોલું કરે એવું એમ, એટલે આપણે રસ્તામાં નીકળતા હોય મન દુઃખ ન થાય મનસુખભાઈ. તો ગાઈઝ આપણે ઓડિયો સાંભળી લીધો છે અને આમાં તો કંઈક એવું ખાસ નહોતું, એમાં સમાધાનની જ વાત હતી. સમાધાન થઈ ગયું છે દયાબેનનું અને 1 વર્ષ જૂનો ઓડિયો છે. આપણે અત્યારે રિએક્શન દેવી છે, મને તે જ ખબર પડતી 1 વર્ષ પહેલાં હું ક્યાં હતો. એટલે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો અને આવા જ ઓડિયો વિડીયો. આજે મનસુખભાઈ 2 ઓડિયો ચડાવ્યા છે, ભાઈ બતાડો. આમાં મનસુખભાઈ 2 ઓડિયો ચડાવ્યા છે, પણ આપણે હવે કાલ જોશું. 2 ઓડિયો ચડાવ્યા છે. આ એક હરેશભાઈ પટેલ ને ઉષાબેન રાજપૂત એવો ઓડિયો છે, આપણે કાલ જોશું. અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. મનસુખભાઈની ચેનલ પણ જલ્દીથી જો અહીં સબસ્ક્રાઇબનું બટન આવે, જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો. મળવી એક નવા ઓડિયો અને વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.